નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, ત્રિકોણમિતિનો પરિચય, જેની અંદર આપણે ભાગ નંબર 4ની અંદર ઓલું ટેબલ જોયું હતું. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એની 5 ખૂણા આપણને વેલ્યુ, જેમાં આપણે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ એવી રીતે 5 વેલ્યુ આપણે જોઈ હતી. અને એ વેલ્યુ ઉપર થોડાક બીજા એક્ઝામ્પલ આપણે જોવાના છે. બહુ બેઝિક એક્ઝામ્પલ છે કે જેમાં સ્વાધ્યાય 8.1 અને સ્વાધ્યાય 8.2 બંનેનો આપણે એમાં થોડો ઘણો ઉપયોગ કરીશું. તો ચલો સૌપ્રથમ શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 6 શું કે છે? તો કે ત્રિકોણ ABC માં માપખૂણો B કાટખૂણો છે. તો કે ત્રિકોણ ABC દોરી લઈએ. પહેલા તો આ ત્રિકોણ ABC, એમાં માપખૂણો B કેવો છે? કાટખૂણો. એટલે કે આ A અને આ C, એટલે કે ABC થઈ ગયું. જેમાં AB બરાબર કેટલા આપેલા છે તમને અહીંયા? 5 સેમી. પછી તો કે માપખૂણો ACB, AC એટલે કે તમને આ ખૂણો આપેલો છે, આ કેટલો આપેલો છે તમને? 30 અંશ. બરાબર છે. તો બાજુઓ BC અને AC શોધો. ચલો આની કિંમત આપણે ગોતીએ. તો પાયથાગોરસનો પ્રમેય નહીં વાપરી શકાય. કેમ? તો કે પાયથાગોરસના પ્રમેય માટે તમને 2 બાજુઓ આપેલી હોય તો તમે ત્રીજી બાજુ શોધો. અહીંયા તમને એક જ બાજુ આપેલી છે, તો શું કરવાનું? તો અહીંયા તમને બીજો વધારે ખૂણો પણ એક આપેલો છે. તો 30 અંશના ખૂણા આગળ આપણે અહીંયા સાઈનના કિંમત ઉપરથી, સાઈન એટલે શું થાય? તો કે આની સામેની બાજુ, એના છેદમાં કર્ણ. તો સામેની બાજુ મને ખબર છે, કર્ણ હું ગોતી શકું. કેમ? કારણ કે સાઈન 30ની કિંમત મને ખબર છે 1/2 થાય. બરાબર છે. એવી જ રીતે અહીંયા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે tan 30ની કિંમત મને ખબર છે. શું થાય tan 30ની કિંમત? તો જો તમે ટેબલ જોશો તો કે અહીંયા આ 0, આ ખૂણો એટલે 30નો, અહીંયા લખેલું હશે 1/2. બરાબર છે. પછી આમ આવી જાઓ એટલે અહીંયા આવશે 1, અહીંયા આવશે √3/2 એટલે 30. બરાબર. આમાં પણ શું થાય? √3/2 એટલે કે 1/2 એના છેદમાં √3/2 એટલે થશે tan 30 1/√3. તો કે tan 30ની કિંમત પણ અહીંયા મને ખબર છે. બસ ખાલી કિંમત આપણે લખવાની છે અને સાદો રૂપ આપવાનું છે. ચાલ જોઈએ શું થશે. તો કે સૌ પ્રથમ તો આપણે ઉપયોગ કરીશું કે કાટકોણ ત્રિકોણમાં માપખૂણો ACB બરાબર 30 અંશ, માપખૂણો B 90 અંશ, AB બરાબર 5. ચાલ સૌ પ્રથમ હું ઉપયોગ કરું છું સાઈન અને ખૂણો C. સાઈન એટલે શું થાય? સાઈન એટલે થાય સામેની બાજુ એના છેદમાં કર્ણ. હવે ખૂણો C મને આપેલો છે, કેટલો છે? 30નો. તો કે સાઈન 30 બરાબર, તો કે ખૂણા 30ની સામેની બાજુ કઈ છે? તો કે અહીંયા છે AB. કર્ણ કોણ થશે? કર્ણ થવાનો AC. અહીંથી મને AC મળી જશે. શું કામ? કારણ કે સાઈન 30ની કિંમત મને ખબર છે 1/2. AB રકમમાં આપેલા છે, કેટલા છે અહીંયા? 5. એના છેદમાં AC. ચોકડી ગુણાકાર નાખો, AC આમ જાય, 2 આમ ગુણાય, એટલે કે AC બરાબર 5 દુને 10 સેમી. આ AC મને મળી ગયું. AC બરાબર કેટલું મળ્યું? 10. હવે મારે કિંમત ગોતવાની છે BCની. હવે BC ગોતવા માટે મેં શું કીધું હતું? tan વાપરો. tan એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જુઓ તો શું થશે અહીંયા? તો કે tan C એટલે કે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. tan C એટલે કે tan 30 બરાબર સામેની બાજુ એટલે કેટલા થવાના? AB એના છેદમાં પાસેની બાજુ એટલે કે BC. tan 30 એટલે કે 1/√3. તમે ટેબલમાં કિંમત જોઈ શકો છો, હાથ ઉપર ના ફાવે તો. AB બરાબર કેટલા છે? 5.
અને બીસી ગોતવાના છે. બીસી આમ જાય, √3 આમ ગુણાય, એટલે કે બીસી બરાબર 5√3. આ તમારો જવાબ મળી ગયો, એસી અને બીસી. જેમ આપણે આવી રીતે અહીંયા બાજુઓ ગોતી એમ આપણને ઘણીવાર ખૂણા પણ ગોતવાનું કે તો એ તમને આવડવું જોઈએ. જો ના આવડે તમને જાતે તો કશો વાંધો નહીં. એના પછીનો એક્ઝામ્પલ એવો જ છે, ઉદાહરણ નંબર 7 એ હું અત્યારે અહીંયા ગણાવું છું. જુઓ તો શું કે છે એમાં, ઉદાહરણ નંબર 7 કે ત્રિકોણ PQR માં ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે, એટલે કે અહીંયા Q, અહીંયા P, ઉપર R. પછી શું આપેલું છે અહીંયા, તો કે PQ એટલે કે આ આપેલું છે 3 સેમી, PR આ આપેલું છે અહીંયા 6 સેમી હોય તો આ આપેલું નથી, ખાલી આટલું આપેલું છે. તો મારે ખૂણો P અને ખૂણો R ગોતવાનો છે, એટલે કે ખૂણો P અહીંયા નીચે અને ખૂણો R, આ બે ખૂણા આપણે ગોતવાના છે. ચાલો ગોતી લઈએ શું શું આપેલું છે, ડિટેલમાં ચર્ચા કરી દઈએ, પછી જોઈએ શું થશે શું નહીં. જુઓ તો કે અહીંયા થવાનું ત્રિકોણ PQR માં માપખૂણો Q 90 અંશ, પછી આપેલું હતું PQ બરાબર 3, PR બરાબર 6. હવે જો તમે આ તમને આપેલું છે એટલે કે શું કહેવાય, આમાં તમે કહી શકો પાસેની બાજુ છેદમાં કર્ણ, ક્યારે P ની સાપેક્ષમાં, પણ હું સાઈન પણ કહી શકું ને, સામેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણો કયો થઈ જાય, આ થઈ જાય, કારણ કે આ ખૂણાની સામેની બાજુ છે અને આ ખૂણાની અહીંયા પાસેની બાજુ છે. જો હું સાઈન વાપરું તો ખૂણો મારે R લેવો પડે, અને જો હું કોસ વાપરું તો મારે ખૂણો કયો લેવો પડે, P લેવો પડે. બરાબર છે. હું સાઈન લઈશ અને અહીંયા ખૂણો કયો કરી દઈશ, ખૂણો કરી દઈશ ઉપરનો ખૂણો R. હવે R ની સામેની બાજુ મને આપેલી છે, કઈ છે સામેની બાજુ અહીંયા, એટલે કે સાઈન R. સામેની બાજુ કેટલી છે અહીંયા, તો કે અહીંયા છે સામેની બાજુ એક QP અથવા તો PQ, એના છેદમાં કર્ણ કેટલો છે PR. જો તો બંને રકમમાં આપેલા છે, એટલે કે સાઈન R બરાબર કેટલા થાય, તો કે 3, એના છેદમાં PR બરાબર કેટલા છે 6, છેદ ઉડી જશે તો આનો જવાબ શું આવવાનો, તો કે સાઈન R બરાબર 1/2. હવે 1/2 કિંમત સાઈનની કયા ખૂણા આગળ છે, તો કે 30 નંબરના ખૂણા આગળ. તમે ટેબલ જોશો તો કે પહેલા 0, 30, 45, 60 અને 90 આવી રીતનું છે. પહેલા સાઈન, અહીંયા 0, 1/2, 1/√2. તો મારે આનું કામ હતું, આ 1/2 કિંમત સાઈનની કયા ખૂણા ઉપર છે, તો કે ખૂણો છે 30, એટલે કે ખૂણો 30. R બરાબર શું થવાનું, અહીંયા 30 અંશ થવાનું. R બરાબર કેટલું થવાનું, 30 અંશ. મિત્રો તમને એ વાતની પણ ખબર છે, કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસનો પ્રમેય તમે વાપરી શકો, તમે ત્રીજી બાજુ પણ ગોતી શકો, અને ત્રીજી બાજુ ના ગોતવી હોય, મારે તો ખાલી સીધો ખૂણો જ ગોતવો છે, તો પાયથાગોરસનો પ્રમેય વાપરીને તમે ખૂણો પણ ગોતી શકો. કયો પ્રમેય, તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે, 180. તો ચલો આપણે લખીએ, તો કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ PQR માટે માપખૂણો P, માપખૂણો Q, માપખૂણો R 180. માપખૂણો P ગોતવાનો છે, વત્તા માપખૂણો Q 90 અંશ, માપખૂણો R
આર કેટલો મળ્યો તો અહીંયા 30 અંશ બરાબર 180, 90 અને 30 120 થવાના બરાબર 180, 120 બરાબરની આમ જાય કેવા થઈ જવાના માઇનસ, 180 માંથી 120 જાય તો કેટલા વધશે 60, એટલે કે આ બે ખૂણા તમને મળી ગયા છે સાવ સહેલું બરાબર છે કે માપ ખૂણો આર બરાબર 30 અંશ જે મેં છે ના ઉપરથી ગોઈ તો સાઇનની કિંમત, હું કોસની કિંમત ઉપરથી પણ માપ ખૂણો પી ગોતી શકું તો આવી રીતે કરીને માપ ખૂણો આર પણ ગોતી જાય તમને બરાબર છે બંને રીત આમાં તમે ઉપયોગ કરી શકો ખરા ચલો ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ ઉદાહરણ નંબર 8 માં જુઓ તો શું કહે છે તો કે ઉદાહરણ 8 માં એમ કહે છે કે જો sin a માઇનસ બી બરાબર 1/2 અને cos a વત્તા બી બરાબર 1/2 જો 0 અંશ a વત્તા બી અને પછી 90 અંશ એમાં 0 અંશ નાના a વત્તા બી 90 ની વચ્ચે 0 અને 90 ની વચ્ચે આવે છે a મોટા છે અને b નાના છે તો a અને b કિંમત શોધો જો તો તમને શું આપેલું છે પહેલા તો એ જોઈ લ્યો તો કે નંબર 8 ઉદાહરણ નંબર 8 sin a વત્તા બી સોરી a ઓછા બી આપેલું છે sin a ઓછા બી બરાબર 1/2 અને cos a વત્તા બી બરાબર 1/2 હવે મેં તમને કીધું એ પ્રમાણે કે સાઇન પછી જે આપેલું હોય એ ખૂણો કહેવાય બરાબર છે સાઇન ને કોસ પછી જે આપેલું હોય એને ખૂણો કહેવાય બરાબર છે તો સાઇનમાં 1/2 કિંમત કયા ખૂણા આગળ થાય આર્યુ લખેલું છે 30 નંબરના ખૂણા આગળ એટલે કે આના ઉપરથી એવું કહી શકાય કે a ઓછા બી બરાબર 30 અંશ અને આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1 પછી કોસમાં તમે જુઓ તો કે કોસમાં ક્યાં કિંમત આવશે 1/2 તો કે કોસમાં 1/2 આવશે 60 આગળ એટલે કે a વત્તા બી બરાબર 60 અંશ આ થઈ ગયું પરિણામ નંબર 2 હવે તમે આ બંને જુઓ પરિણામ 1 અને પરિણામ 2 એ શું છે એ છે દ્વિચલ સુરેખ સમીકરણ જો x ઓછા y x વત્તા y બરાબર છે બે ચલ છે x અને y પણ એ નામ ખાલી ફરી ગયા છે xy બદલે શું આપેલા તમને a અને b તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એને ઉકેલતા આવડે એને 4 રીતમાંથી તમે કોઈ પણ રીતે અહીંયા ઉકેલી શકો છો આપણે સહેલામાં સહેલી રીત છે લોપની રીત તો કે હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને લોપની રીતે ઉકેલતા સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા તો જો શું થશે જવાબ આનો તો કે પેલા સમીકરણ 2 લખીએ કે a વત્તા બી બરાબર 60 પછી a ઓછા બી બરાબર 30 સરવાળો કરો તો આ બી ઉડી જાય કેટલા વધશે અહીંયા 2a બરાબર આ થવાના 90 તો a બરાબર કેટલા થવાના a બરાબર થશે 45 a બરાબર કેટલા થયા 45 હવે આ એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો કે આ કિંમત એટલે કે a બરાબર 45 એ સમીકરણ 1 માં મૂકતા તો જો શું થશે a ઓછા બી બરાબર 30 એમાં a બરાબર 45 મૂકો માઇનસ બી બરાબર 30 બી આમ જાય 30 આ બાજુ આવે એટલે કે 45 ઓછા 30 45 માંથી 30 જાય કેટલા વધશે તો કે 15 તો બી બરાબર કેટલા મળ્યા બી બરાબર
15 અંશ મારે આ ગોતવાનું હતું, એ અને બી. તો આ તમારો જવાબ. એ બરાબર 45 અંશ અને બી બરાબર 15 અંશ છે. સાવ સહેલો. સેમ આના જેવો ને જેવો એક્ઝામ્પલ, કંઈ જ નવું નહીં, એ તમને આપેલો છે સ્વાધ્યાય 8.2 એક્ઝામ્પલ નંબર 3. આપણે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, તમે જોઈ શકો છો કે જો tan a વત્તા બી બરાબર વર્ગમૂળમાં 3 અને tan a ઓછા બી બરાબર 1/√3 અને સેમ એ જ કન્ડિશન કે 0 અને 90 ની વચ્ચે a વત્તા બી છે, એ મોટા છે, બી નાના છે, તો a અને બી શોધો. આવડશે? જો કંઈ જ કરવાનું છે નહીં. આને આપણે કહી દઈએ સ્વાધ્યાયનો દાખલો છે ત્રીજો. દાખલો ત્રીજો શું આપેલું છે તમને? અહીંયા તમને આપેલું છે કે tan a વત્તા બી tan a વત્તા બી બરાબર આપેલા છે તમને √3 અને tan a ઓછા બી બરાબર આપેલા છે તમને અહીંયા 1/√3. હવે તમે કિંમત જોઈ લો કે કઈ કિંમત આવશે. તો કે 0 અંશ, અહીંયા લોકો લખેલી છે પણ બીજી વાર લખું છું, 30, 45, 60 અને 90. પહેલી કિંમત sin, એના પછી cos અને એના પછી tan. આટલી કિંમત મારે જોશે કારણ કે tan ની કિંમત ગોતવાની છે. યાદ રહી જ જવી જોઈએ ટેબલ પણ બીજી વાર. 0, 1/2, 1/√2, √3/2 અને 1. ચાલુ કરો 1 થી 1, √3/2, 1/√2, હવે 1/2, પછી 0. આ બંનેનો કરો ભાગાકાર તો કે 0. આ થશે 1/√3, આ થવાના 1, આ થવાના ખાલી √3 અને આ થવાનું ડેશ. જુઓ તો 1/√3 આન્સર ક્યાં આવે છે? તો કે tan 1/√3 ક્યાં આવે છે? 30. એટલે કે a માઇનસ બી બરાબર કેટલા? 30 છે. એના જેવું જેવું. પછી જુઓ તો અહીંયા a પ્લસ બી ક્યાં આવે છે? √3 એટલે કયો ખૂણો? 60. એટલે કે a વત્તા બી કેટલો આવશે? 60 અંશ. પછી આ બેઠું એનું એ જ દાખલો સેમ, નવું એમાં કંઈ જ નથી. બરાબર છે? તો આ એક્ઝામ્પલ પણ હું તમને આપું છું ગણવા માટે જાતે. અહીંયા જો ઓલરેડી ગણિત લીધો છે, સેમ આ જ રીતે ગણવાનું છે. આ જ જવાબ આવશે. a બરાબર 45 અને બી બરાબર 15. બરાબર છે? ચાલો, ત્યારબાદ આપણે થોડાક મેં તમને કીધું હતું એમ કે MCQ અને ખરા ખોટા બાકી છે, એ આપણે ગણીએ. તો હું એની રકમ બોર્ડ ઉપર લખતો નથી, પણ એક રકમ વાંચતો જઈશ અને પછી આપણે એનો જવાબ ગોતીશું. બરાબર છે? ચાલો, તો સૌ પ્રથમ પહેલો MCQ તમને આપેલો છે અહીંયા. અને પહેલા MCQ ની કંઈક રકમ આ રીતની છે. પહેલી રકમ કંઈક આ રીતની છે કે 2 tan 30 MCQ છે. 2 tan 30 એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 30, 1 પ્લસ tan સ્ક્વેર 30. ઓકે, ચાલો આની કિંમત ગોતવાની છે. ચલો, ઓપ્શન આપેલા છે 4, એમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરીને જોવાનો છે. તો જુઓ તો 2 એટલે કે 2 એમના, પછી tan 30 ની કિંમત કેટલું હતું? તો કે આ કિંમત છે સાઇનની, આ કિંમત છે કોસની, અને આ કિંમત કઈ થવાની? tan ની થવાની. એટલે કે tan 30 કેટલા છે? 1/√3 એના છેદમાં 1 પ્લસ tan 30 એટલે કે 1/√3
એનો વર્ગ. જો તો જવાબ શું થશે? અહીંયા આ થવાનું 2/√3, અહીંયા થવાનું 1+1/3. બરાબર. નીચે 3 લસા લઈ લો તો જો શું થશે અહીંયા? તો કે 2/3 એના છેદમાં 3 + 1 એના છેદમાં 3 છેદનો છેદમાં ને બાકીનો ઉપર અંશમાં જવા દો. એટલે કે 2 × 3 એના છેદમાં √3 અને અહીંયા કેટલા આવશે? 3 ને 1 4. બરાબર છે. આટલું વધશે. તો જુઓ તો આનો જવાબ શું થવાનો? તો કે આ 2 × 2 = 4 ઉડી જાય. જવાબ આવશે 3/2√3. હવે તમને ઓપ્શન કયા કયા આપેલા છે જુઓ તો કે ઓપ્શન આપેલા છે sin 60. બરાબર. એના પછી છે sin 60, cos 60, tan 60 અને sin 30. 60ની કિંમત આપેલી છે તો કે આમાંથી કઈ કિંમત સેટ થાય છે અને બીજી આપેલી છે sin 30 એટલે કે 1/2. તો કે આમ જોવા જઈએ તો આ ઉડી જાય ઉપરના વર્ગમૂળ 3 સાથે. કઈ રીતે? તો કે અહીંયા 3 લખી શકું હું √3 ગુણ્યા √3 અને 2 ગુણ્યા √3. આ ઉડી જાય. જવાબ શું આવશે? તો કે √3/2. જુઓ તો 60ની કિંમત છે તો આ જવાબ આવશે આનો sin 60, કે જે તમારો ઓપ્શન એ છે. આનો આન્સર શું આવશે? ઓપ્શન એ, sin 60. કેવી રીતે? કારણ કે આ ઉડી જાય છે. જવાબ શું આવશે? √3/2. √3/2 એ sin 60ની કિંમત છે માટે. બરાબર છે. ચાલો ત્યારબાદ MCQ નંબર 2 જુઓ તો એ શું કહે છે? એ કહે છે કે 1 - 1 - tan² 45 એના છેદમાં 1 + tan² 45. ચલો 10ની કિંમત આપણે મૂકતા જઈએ. એટલે કે 1 - tan 45. tan 45 એટલે કેટલા આવશે? અહીંયા 1. અહીંયા થશે 1 એનો વર્ગ એના છેદમાં 1 + 1 નો વર્ગ. અહીંયા થશે 1 - 1 નીચે આવશે 1 + 1 0/2. જવાબ આવશે 0. તો કે 0 તમને આપેલો છે? તો કે હા આપેલો છે. તો કે જવાબ આવશે ડી. અને જવાબ શું આવશે? ડી. પછી ત્યાર પછીનો ક્વેશ્ચન છે તો કે જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે, એટલે કે નંબર 3 કે શું? તો કે એ બરાબર શું હોય કે જેથી કરીને sin 2a = 2 sin a સત્ય હોય. તો કે sin 2a = 2 sin a આ સાચું પડે. ને એના ઓપ્શન તમને આપેલા છે 0, 30, 0, 30, 45 અને 60. ચાલો આ બધી કિંમત આપણે મૂકતા જઈએ એક પછી એક. જો તો શું થવાનું? તો કે અહીંયા જો 0 મૂકું પહેલામાં 0 મૂકું એટલે આ શું થવાનું? તો કે sin 2 × 0 એટલે આ જવાબ કેવો થઈ જવાનો? 0. બરાબર. અહીંયા 2 × sin 0 આવું થાય. હવે sin 0 એટલે કે 0 અને અહીંયા sin 0 એટલે કે 0. 0 × 2 કરો તો 0 થાય. ઓકે, આ સમાધાન કરે છે તો આ જવાબ આવે. પણ આ બધાનું શું એકવાર ચેક કરી લેવા વિનંતી. તમે ચેક કરી લો તો જુઓ શું થશે અહીંયા? તો કે 30 મૂકીએ. જુઓ શું થાય? 30. અહીંયા હું a = 30 મૂકું એટલે કે શું થવાના? તો કે sin 2 × 30 = 2 × sin 30 આવું કહેવાશે. ચલો 30 × 2 = 60. આ થવાના sin 60 = 2 આ છે કેટલા? sin 30. sin 30ની કિંમત કેટલી છે? 1/2. તો 2 ઉડી જાય. આનો જવાબ થવો જોઈએ 1. અને અહીંયા કેટલા આપેલા છે? sin 60 એની કિંમત કેટલી છે?
√3/2 શું આ બે કિંમત સરખી છે? તો કે ના, આ સરખી નથી, માટે આ જવાબ સાચો નથી. એવી રીતે આ પણ સાચો નહીં હોય, આ પણ સાચો નહીં થાય, માટે એક અને માત્ર એક 0 માટે જ આન્સર સાચો થાય છે. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન એ. બરાબર છે. ચલો, ત્યાર પછીનો છેલ્લો MCQ એ સેમ એક્ઝામ્પલ નંબર 1 જેવો જ છે, પણ એ પણ હું તમને હારે અહીંયા ગણાવી દઉં છું. tan 30/1 minus tan square 30. ચાલો, tan 30 ની કિંમત તો કે 2 ગુણ્યા 1/√3, અહીંયા જોઈ શકો છો 1/√3, 1 માઇનસ 1/√3 એનો વર્ગ, આનો જવાબ થશે 2/√3. આનો જવાબ થવાનો 1 માઇનસ 1/√3, 1 માઇનસ, અચ્છા, 1નો વર્ગ 1, √3 નો વર્ગ શું થવાનો? 3. નીચે લસા લઈ લો તો શું થશે? ઉપર તો એમના 2/√3, અહીંયા 3 લસા લ્યો તો કે 3 માઇનસ 1 એના છેદમાં 3. જુઓ તો આનો જવાબ શું આવશે? તો કે 2/√3 એના છેદમાં આ થવાના 2 માઇનસ 1, અરે 3 માઇનસ 1 એટલે કે 2 એના છેદમાં 3. છેદનો છેદ નીચે ને બાકીનો ઉપર જવા દો તો જો અહીંયા 2 એમના, આ √3 નીચે આવશે, એને ગુણ્યા નીચે 2 એમના, ઉપર 3 થવાના, એટલે કે આ 2 ઉડી જાય. ફરી પાછું જેમ ત્યાં આપણે √3 ઉડાડ્યા હતા એમ આ પણ ઉડી જશે √3 સાથે. તો જવાબ શું આવશે? ખાલી ને ખાલી √3. અને √3 જવાબ ક્યાં આવે છે? તો કે √3 જવાબ આવે છે tan 60 અંશ. તો આ તમારો જવાબ. અને tan 60 અંશ એ તમારે આવે છે ઓપ્શન સી માં. તો ઓપ્શન સી એ તમારો જવાબ. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3 એ આપણે અહીંયા બોર્ડ ઉપર લખેલો છે. બરાબર છે. ચાલો, એના પછી એક્ઝામ્પલ નંબર 4 કે જે ખરા ખોટા છે કે સત્ય છે કે અસત્ય તે તમારે કહેવાનું છે. બરાબર. જેમાંનું પહેલું કે sin A વત્તા B બરાબર sin A વત્તા sin B સાચું છે કે ખોટું? એટલે કે સાહેબ શું કહેવા માંગો છો તમે? તો કે sin A વત્તા B આ કિંમતની જરૂર પડશે આપણને. જુઓ તો પહેલા ખરા ખોટામાં શું કીધું છે આપણને? તો કે sin A વત્તા B બરાબર sin A વત્તા sin B. આ વસ્તુ સાચી છે તો એક કામ કરી દઈએ, આપણે A બરાબર 30 મૂકી દઈએ અને B બરાબર 60 મૂકી દઈએ. જુઓ તો શું થશે? તો કે sin A બરાબર 30 વત્તા 60 બરાબર, કામ કરીએ પહેલા આ જ ગોતીએ ડાબા બરાબર. જુઓ તો શું થવાનું? તો કે આ થવાના sin 90, 60 ને 30 અને sin 90 ની કિંમત શું થવાની? અહીંયા 1. હવે જમણી બાજુ ચેક કરી લઈએ. જમણી બાજુ કેટલા છે અહીંયા? તો કે અહીંયા છે sin A વત્તા sin B. sin A sin 30, sin B એટલે કે sin 60. જો તો sin 30 નો જવાબ કેટલો છે? 1/2. 60 નો જવાબ કેટલો છે? √3/2. તો કે 2 લસા લઈ લો તો કે 1 + √3. આ બંને જવાબ સરખા આવતા નથી, માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. આવું કહેવાય છે. એકદમ ઈઝી. ચાલો, એના પછીનું શું કીધું છે? તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇનનું મૂલ્ય વધે છે. તમને એવું કીધું છે નંબર 2 માં કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જાય તેમ તેમ
સાઇનનું મૂલ્ય વધતું જાય છે. તો જો ચેક કરી લઈએ આપણે. થીટા વધે તો સાઇન વધે, એવું આપણે ચેક કરવાનું સાચું છે ખોટું છે. તો કે થીટા વધારીએ, પહેલાં 0 અંશ, પછી એનાથી મોટા 30, પછી એનાથી મોટા 45, પછી એનાથી મોટા 60 અને પછી એનાથી મોટા 90 અંશ. આપણને આ બધી વેલ્યુ ખબર છે, બરાબર છે. અને એ કિંમત કોની? તો કે સાઇનની. સાઇનની કીધી હતી ગોતવાની, તો કે સાઇન 0 બરાબર કેટલા આવશે? તો કે 0. પછી સાઇન 30 બરાબર કેટલા આવશે? અહીંયા 1/2, 45 1/√2, 60 √3/2 અને પછી આવે છે 1. આ ચોખ્ખી જ વસ્તુ છે, વધતી જ જાય છે. એટલે કે 0 થી લઈને 90 તરફ જવું, એટલે કે જેમ જેમ થીટા વધતો જાય, જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જાય છે તેમ આ કિંમત પણ 0 થી લઈને 1 સુધીની મને મળે છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. એના જેવું બીજું કીધું છે, તો કે જેમ જેમ થીટા વધે તેમ તેમ કોસ વધે. થીટા વધે તેમ કોસ વધે. તો કે થીટાનું મૂલ્ય શું હતું? તો કે 0, 30 એના કરતાં મોટું જ છે, 45 પછી 60 અને પછી 90. હવે કોસનું કિંમત જોવો તો કે cos 0 બરાબર કેટલા છે? 1. પછી આ છે √3/2, પછી આ છે 1/√2, 1/2 અને 0. ચોખ્ખી વસ્તુ છે, આ કિંમત તો કેવી થતી જાય છે? ઘટતી જાય છે. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. શું કામ? કારણ કે જેમ જેમ થીટા વધે છે તેમ તેમ કોસનું મૂલ્ય ઘટતું જાય છે, વધતું નથી. બરાબર છે. ચાલો, ત્યાર પછીનો નંબર 3 શું કહે છે? થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. એટલે કે થીટાની વેલ્યુ તમે કોઈ પણ મૂકો, થીટાની વેલ્યુ કોઈ પણ માટે, થીટાની દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા, આવું સાચું છે. આ જો જવાબ 30 મૂકો અને 30 મૂકો, બંને જવાબ સરખા છે. એક 60 મૂકો અને એક 60 મૂકો, જવાબ સરખા છે. 0 મૂકો 0 મૂકો, 90 મૂકો 90 મૂકો, એક 45માં જ જવાબ આવે છે, બાકી એકેયમાં જવાબ આવતો નથી. તો દરેકમાં કેવું થવાનું? અસત્ય. બરાબર છે. જો આને સત્ય બનાવવું હોય તો શું કહેવાય? તો કે થીટા બરાબર 45 માટે સાઇન થીટા બરાબર કોસ થીટા કિંમત કેવી થાય? સમાન થાય. અને ચલો હવે છેલ્લો MCQ એ શું કહે છે? તો કે જો a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે, સાચું કે ખોટું? એટલે કે a બરાબર તમને આપેલો છે 0 અંશ અને મારે ગોતવું છે cot a. તમને ટેબલ ઉપરથી આઈડિયા આવી જાય તો પણ ભલે, અથવા આઈડિયા ન આવે તો કિંમત મૂકી દો. cos a એના છેદમાં sin a બરાબર કેટલા છે? 0 અંશ. cos 0 એના છેદમાં sin 0, cos 0 બરાબર 1, sin 0 બરાબર 0, એટલે કે 1/0. એટલે આ કેવું થાય? અનંત એટલે કે અવ્યાખ્યાયિત. માટે હા, આ વિધાન કેવું છે? સાચું છે. કેમ? કારણ કે જો a બરાબર 0 અંશ હોય તો cot a કેવું હોય? અવ્યાખ્યાયિત હોય. બરાબર છે મિત્રો. તો આ સાથે આપણે આજે આજનો લેક્ચર રાખીએ છીએ. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં બીજા નવા ટોપિક સાથે આપણે ભણીશું. તો ત્યાં સુધી આવજો.